નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 7 વસ્તી વધારો, ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર. આ પાઠનો છેલ્લો સવાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે ભાઈ વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. આપણે આગળ જે પ્રશ્ન જોઈ ગયા છીએ એ હતા વસ્તી વધારાના પરિબળો, વસ્તી વધારાના કારણો. તો એમાં ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર વસ્તી વધવાના કારણો હતા. અને હવે આપણે જોઈ રહ્યા હતા વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો. તો ચાલો જોઈએ મિત્રો, વસ્તી નિયંત્રણ માટે સરકારે કયા પગલાઓ લીધા છે. મિત્રો, સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વસ્તી નિયંત્રણમાં આવે એ માટે સરકાર દ્વારા લોકો શિક્ષિત બને અને જાગૃત બને એ માટેનો પ્રયાસ કર્યો છે. તો કે શું? તો કે જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબોનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર થવો જોઈએ. સાથે સાથે સ્ત્રીઓમાં શિક્ષણ અને સમાજ પ્રત્યે જાગૃતતા હોવી જોઈએ. સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ, વસ્તી ઉપર શિક્ષણના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાનો ગોઠવવા, નાટક, મૂક અભિયાન, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન છે. બરાબર મિત્રો, યાદ રાખજો. એક માર્કમાં સાથે સાથે મોટા સવાલમાં 2 માર્કમાં પૂછાશે. વિધાન સમજાવો. શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, વિધાન સમજાવો એવું પૂછાય તો આપણને આવડવું જોઈએ. મિત્રો, સાથે સાથે એવી પણ વાત કરવામાં આવી છે અહીંયા કે ભાઈ જન્મદર જે છે એમાં નાના કુટુંબોનું મહત્ત્વ લોકો સુધી સમજાય, લોકોમાં શિક્ષણ જાગૃતતા આવે, સ્ત્રીઓ સમજદાર બને, નાના કુટુંબ રાખવા માટે પ્રેરાય, સંદેશાવ્યવહારના સાધનોની સમીક્ષા થાય અને શાળા અને કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિના વ્યાખ્યાનો ગોઠવાય તો લોકો જાગૃત થશે. અને નાટકો કરી, મૌન નાટકો, અભિનય, ગીતો આવું વગેરે કરી અને આપણે વસ્તી નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરી શકાય. 2000ની વસ્તીમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 1 માર્કમાં પૂછાય તો યાદ આપણે રાખીશું. ત્યાર પછી મિત્રો આપણને આ પહેલો પોઈન્ટમાં એવું કીધું છે કે વસ્તીશાસ્ત્રીએ શિક્ષણ એ સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન ગણ્યું છે. તો આ પણ આપણા માટે ખૂબ અગત્યનું વિધાન કહી શકાય. ત્યાર પછી મિત્રો આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કુટુંબ નિયોજન જે છે એ કાર્યક્રમની અસરકારકતા યોગ્ય રીતે હોવી જોઈએ. સાથે સાથે મિત્રો એ પણ અહીં વાત કરવાનો પ્રયાસ કરે છે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કુટુંબ નિયોજન આ કાર્યક્રમ જે છે એ અસરકારક રીતે લોકો સુધી પહોંચવો જોઈએ. સામાન્ય રીતે અહીંયા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોકશિક્ષણની સાથે સાથે જે વાત કરવામાં આવી છે કુટુંબ નિયોજનની સેવાઓ અને સવલતોમાં સુધારો કરવો જોઈએ. મિત્રો, સંતતિ નિયમના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે જરૂર છે. નવું બાળક ન જન્મે એ માટે જે ઉપાયો હાથ ધરવા જોઈએ તે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. સાધનો સુલભ બનાવવા જોઈએ. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વૈંધ્યયીકરણ એટલે કે નસબંધીને અપાતા વધુ પડતા મહત્ત્વને ઘટાડીને ઇચ્છિત ગર્ભધારણને અનિચ્છિત ગર્ભધારણ જે છે
એને અટકાવવા માટે અન્ય સાધનો સલામત અને સુલભ બને એ માટેનો પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કુટુંબ નિયોજનની કાર્યક્રમતા અસરકારકતા જે છે એ લોકો સુધી વ્યવસ્થિત પહોંચાડી શકાય. મિત્રો, ત્યાર પછી એ વાત કરવામાં આવી છે કે ભાઈ સામાન્ય રીતે મહિલાઓની લગ્ન વય જે છે એના દરજ્જામાં વધારો કરવો. અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે ત્રીજા પોઈન્ટમાં કે લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય છે. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. મિત્રો, એક માર્કમાં ટૂંકો સવાલ પૂછાય. 2000ની વસ્તી નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે 18 વર્ષની વયની અત્યારે હાલમાં લગ્ન કરી શકે એવી મહિલાઓને ઉંમરની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ આવનારા સમયની અંદર 18ની જગ્યાએ 20 વર્ષની આયુષ્ય મર્યાદા થાય તો ચોક્કસપણે એ આપણે ફેરફાર ઈચ્છી શકીએ છીએ અને એનાથી આપણે પ્રજનન સમયગાળો ઘટાડી શકાઈશું. સમાજમાં સ્ત્રીના દરજ્જામાં વધારો કરવામાં આવે તો જન્મદર ઘટી શકે. સ્ત્રીઓમાં પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તકો આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાનું કુટુંબનું કદ સીમિત રાખી શકે છે. એટલે આવનારા સમયની અંદર જો સ્ત્રીઓને જાગૃત કરવામાં આવે, મહિલાઓને મોટી ઉંમરે લગ્ન કરવામાં આવે, સ્ત્રીનું શિક્ષણ વધારવામાં આવે તો ચોક્કસપણે દેશમાં આપણે મહિલાઓના દરજ્જામાં વધારો કરી નોકરી અને સલામતી માટે એમના માટે યોગ્ય પગલાં ભરી અને જો સમાન તક આપવામાં આવશે તો લોકો જાગૃત બનશે, મહિલાઓ જાગૃત બનશે અને નાના કુટુંબ રાખવા માટે પ્રેરાશે. પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો સરકાર દ્વારા, ચોથો પોઈન્ટ, સરકારશ્રી તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. મિત્રો, વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. એટલે કે નવું બાળક ન જન્મે એ માટે ઓપરેશન કરાવવામાં આવતું હોય છે તો સરકાર તરફથી એને પ્રોત્સાહન આપી અને વધારે પડતું આગળ વસ્તીનું પ્રમાણ ન વધે એ માટે એ સરકાર એને અમુક ખર્ચ પેટે પૈસા આપે છે. વસ્તી વધતી હોય એને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનોનો દાખલો વિશ્વ સમક્ષ બેસાડ્યો છે, જેમાં 2 બાળકવાળા દંપતીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવા માટે આવ્યા હતા. એટલે કે 2 બાળકથી વધારે કોઈ બાળકનો જન્મ થાય તો એને સરકારના કોઈ લાભો મળે નહીં. જોકે થોડા સમય પછી આમાં છૂટછાટો આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં 2 કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. એટલે કે જો ત્રીજું સંતાન હોય તો એને એ ચૂંટણી લડી ન શકે. એટલે 2 સંતાનો હોય તો જ એ ચૂંટણી લડી શકે છે. આવા બધા કાયદાઓ દ્વારા આ બિન પ્રોત્સાહન છે. આવા બધા કાયદાઓ દ્વારા ભારતમાં વસ્તી અંકુશમાં આવે એ માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરવામાં આવી છે તબીબી સેવાનો વ્યાપ અને તેની અસરકારકતામાં વધારો કરવો. સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ આપણે તો તબીબી સેવાનો વ્યાપ જે છે એ ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો ગણાય છે. આપણે જોયો મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જે પ્રમાણે સેવાઓ વધવી જોઈએ એ પ્રમાણે વધી શકી નથી. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળક આરોગ્યલક્ષી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી, એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદર નીચે સપાટી લઈ જઈ શકે તેમ છે. મિત્રો, અહીં જે આપણને બાબતો કહેવામાં આવી છે કે ભાઈ રસીકરણ જે છે એ પ્રક્રિયાને સાર્વત્રિક અને અસરકારક બધા લોકો રસી લેવા માટે પ્રયાસ કરવો, એડ્સ જેવી મહાબીમારી છે તો એનું નિરાકરણ આવે એની જાણકારી લોકો સુધી આપવી, અન્ય ચેપી અને જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે પગલાં ભરવા, વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટે પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી નીતિ 2000 માટેની જે સમિતિ જે છે એ માટે ડૉક્ટર MS સ્વામીનાથન એની વડપણ હેઠળ
નવી વસ્તી નીતિની અમલગીરી આવે એ માટે થઈ છે અને વસ્તી નીતિના પગલાં માટે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. વિશ્વમાં સૌપ્રથમ વસ્તી નીતિ માટે જો કોઈ પગલાંની શરૂઆત કરી હોય તો ભારતે કરી છે, કારણ કે ભારતની અંદર જ વસ્તી વધારે છે. પહેલા નંબર પર ચાઇના આવે છે, ત્યાર પછી ભારત આવે છે. તો ભારતે આ ડૉક્ટર એમ એસ સ્વામિનાથનના વડપણ હેઠળ આપણે રચના કરી અને વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેના વધારાના પગલાં ભરવાની શરૂઆત કરી, જેથી કરીને જાગૃતતા આવે અને લોકોમાં વધારે સમજણ આવે અને ભારતની વસ્તીમાં ઘટાડો થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે. આ વાત હતી મિત્રો 7મા પાઠની. હવે મિત્રો અહીંયા તમને આપ્યો છે વિભાગ એ વિકલ્પનો, એ બરાબર કરવાનો છે. ત્યાર પછી વિભાગ આપ્યો છે બી, એ બી અને સી. આ વિભાગ ફરજિયાત તમારે ઘરે લખવાના અને પાકા કરવાના છે. 2 માર્કના સવાલમાં હું તમને કહું તો 1921ના વર્ષને શા માટે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. આ પરીક્ષામાં પૂછાશે એટલે એની તૈયારી કરવી. ત્યાર પછી જન્મદર અને મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો. જન્મદર માપવાનું સૂત્ર જણાવો. વસ્તી નીતિ એટલે શું? વિભાગ એ બી એટલે કે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને હું જે અત્યારે ટીક કરાવું છું વસ્તી નીતિનો અર્થ, આ જન્મદર અને મૃત્યુદરનો અર્થ અને 21ના વર્ષને શા માટે મહાવિભાજક વર્ષ કહેવાય, આ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી જે આપણને પ્રશ્ન આપ્યો છે એમાં આગળ વધીએ તો કે ભારતમાં પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તો જાતિ પ્રમાણ ચર્ચા કરો, ઊંચા જન્મદર માટેના કારણો અને નીચા. આ 5મો પોઈન્ટ ફરજિયાત આખો તમારે લખવાનો છે. પેજ નંબર 92 ઉપર 5મો પ્રશ્ન આખો છે અને 3માંથી 1 બોર્ડમાં પૂછાશે. એટલે ખાસ તકેદારી મિત્રો રાખવી. તો આટલું આજે રાખીએ, 7મો પાઠ પૂર્ણ કરીએ. બાકીનો આવતીકાલે કૃષિ ક્ષેત્રની વાત કરીશું. બોર્ડની અંદર મિત્રો 11 ચેપ્ટર છે, 8, 9, 10 અને 11. 15 ડિસેમ્બરે દર વર્ષે આપણે કોર્સ પૂરો કરી શકીએ છીએ. આ વર્ષે હજી 4 ચેપ્ટર બાકી છે ઓનલાઈન ભણવાના. તો તકેદારીમાં થોડી તકેદારી રાખી અને વધારેમાં વધારે સારી તૈયારી થાય એ માટેનો પ્રયાસ કરીશું. બાકીનું આવતા વિડીયોમાં. ધન્યવાદ.